હેલો દોસ્તો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા હોજના 1:30 પૂણા હાથ અને જો વરસાદ ગાજન થોડા થોડા છોટા આવું. અમે સવારે જો આપણા ઘેર મહેમાન આવે ને તો હોજ જો રોય અને રાતી મહેમાન આવેલા હોય ને પરુણા એરાય રાચવાઓ રોય. ત્યાં આ હોજ આવ્યો તે રાચવાઓ રોય કે પછી હોજ જતા રહ્યું મેઘરાજા એ આપણે જોવાનું હો. તો જો વાડીએ બધા કમ્પ્લીટ ચાર્જ પૂરો થઈ ગયો બેસ્યો ને હોજનો કમ્પ્લીટ ચાર્જ પૂરો કરી દીધો. અમે જવાનું છે આપણે ઘેર, તો કે ડેરી દૂધ આપવા. અને વરસાદ તો થોડો થોડો આવે, અમે રાત્રે કેટલો આવે એ જોવાનું. તો આમાં વરસાદ આવ્યા આગળ જતા રહીએ ઘરે. જો ગોગા મહારાજનો દીવો કરી દીધો હોજે ટનાટન. હા આવશે જ ખરો યાર, આવશે ખરો વરસાદ. લે આવે ચાલુ થઈ ગયા. શું કરું હાલ હેડું છોટા આવે એવું પલળી રહેવાય. જાય ગોગા મહારાજ. આનંદ આવ્યો વરસાદનો. તો આમાં આવ્યા ડેરી દૂધ આલવા. ગંડેશ તો જો હોજ વેળાનું જબરજસ્ત વાતાવરણ રમણીય એકદમ ગામડાની અંદર હોય. તો અમારા ગામની અંદર જો આ મોટું તળાવનું અત્યારે સોજનું એકદમ સુપર વાતાવરણ. જો કે વરસાદ આવશે એટલે તળાવ ભરાય. અને જો આ મંદિર તળાવના કોઠા જો બહુ સુપર રમણીય મંદિર છે, જબરજસ્ત જગ્યા. અને આ ઋષિવડ બહુ જબરજસ્ત શોભા વધારતો ગામની. જો બે કોઠા, એક આ કોઠો અને એક આ કોઠો. જો કે અત્યારે તો કોઈ બેસ્યું પાવા આવતું નહીં, પણ પહેલાં આવતા. અને આ સુંદર ગઢ અને આ સુંદર મજાનું તળાવ. તો જો અમારા મિત્ર જે સેવા કરી રહ્યા, કાસબોનું ખવડાવી રહ્યા બેઠા બેઠા. રોજ સાંજે આ પ્રવૃત્તિ એમને કરવાની. મન ભાળીને જતા રહ્યા એવું. ઓધળો ના હોય, ઓધળો હોય તારી રોજ આવો તમને ખબર હોય. આવું લોટ કાયમ કિલો લોટ લાવો હોય. બરોબર. આયા ને માછલીઓ નહીં તો ફટફટ ખાવા માછલીઓ ને. આયા આવીને માછલીઓ. હા આયા જ ખરા. એવું સારું કહેવાય, હાથમાં આવીને લઈ ગયો ખાવાનું. ને બિચારાને છે ને દેખાતું નહીં એવું. કારણ કે હું કાયમ ઓળખું તો સારું આવે ફટફટ. એટલે તેને આખું આપી દીધું. બરોબર. ખ્યાલ બિચારાને નહીં આવતો. એક જ વખત આવે ના આવશે ને આ 3 વખત આવીને લઈ ગયો. એવું. કિલો લોટ બનાવવાનો, હા કાચબાઓનો માછલીઓનો ખવડાવવાનો. ખૂબ મજા આવે. અહીંયા બેસી પલોઠી વાળી બહુ મસ્ત જિંદગીનો મસ્ત અહેસાસ થાય.
આ અબોલ પ્રાણીઓને ખવડાવવાની બહુ મજા આવે. મજા આવે. આ જો પલોઠી વાળીને બેસી જવાનું. તો આ રીતે બેસી જ જવાનું પલોઠી વાળી તળાવની અંદર. માછલી અને આ કાચબાને જે આપણે ખવડાવીએ ને એનો આપણને ઘણું બધું એવું પુણ્ય મળે આવો ભાઈ. તમે ગમે તેવો તમારો ખરાબ પેલો કર્મ હોય ને એ પણ ટળી જાય. ગમે તેવી તમારી આફત આવેલી હોય ને તો એ આફતે દૂર જતી રહે ભાઈ. એટલે આ અબોલ જે પ્રાણીઓ ખરો ને આપણા ગુજરાતમાં તો બહુ સારું એવું અત્યારે હાલ જબરજસ્ત દરેક જગ્યાએ ઉપડ્યું. પહેલા દાબેલીનો ધંધો હતો એટલે પાવ આપતા. દાબેલીનો ધંધો કરતા એ વખત પાઉ આપતા. હવે લોટ હવે લોટ અથવા મમરા. આ રોજનું કામ, રોજની દિનચર્યા. હોજે આવી જવાનું 6 વાગે એક્ઝેક્ટ અને તળાવમાં આ રીતે કર્મ કરવાનું. જો તોય આના આ જ રીતે તમે 12 મહિના કન્ટિન્યુ કર્મ કરો ને એક દિવસ તે ટાળ્યા વગર નહીં પડે. ના, એક દિવસે ટાળ્યા વગર ઉનાળો, ચોમાસું અને શિયાળો અને એક જ ટાઈમ ફિક્સ ટાઈમ આવો ને તો 12 મહિનામાં એક દાડો ભગવાનને આવવું પડે આવવું જ પડે યાર. આ નક્કી છે. દરેક તમે હવારમાં ગમે તે નિયમ લો કે ભાઈ આપણા ઉઠીને ચકલન દોણા નખવા કે આ જીવડન દોણા નખવા કે કૂતરાનો રોટલો નખો, કોઈ પણ કર્મ કરો ને એની અંદર ભગવાનને હોય 100% આવે. પણ આપણે શું 12 મહિના એ નિયમ કરવું પડે. પછી તમે આજ નોશ્યું ને પછી કાલ ભૂલી ગયા ને પછી પમદા નખો એનો કોઈ મિનિંગ નહીં. અને આપણે એવું જો આ જેટલા બધા પ્રાણીઓ બધા આવું, આ કાચબા આવું, અમે તમે કાલ ના આવો એટલે એમને પળને હાકો બરોબર. એ તમારી વાટ જોઈને એ પછી વાડીમાં વધેલા ભાત હોય, વાડીમાં વધેલા ભાત હોય, કોઈ પણ વાડીની અંદર જમવાનું વધેલું હોય તો એ અમારા ગામની અંદર વેસ્ટેજ હોય, તળાવની અંદર જ બધા અહીંયા આવી જાય જમવાનું. ઘણા બધા લોકો આવો. હા, ઘણા બધા લોકો અમારા ગામમાં લગભગ અમારું ગામ એટલે કે ખંડોસણ ગામ બહુ જબરજસ્ત ધાર્મિક ગામ. અમારા ગામની અંદર એક વર્ષની અંદર 25 થી 30 ડબ્બા જે પ્રસાદમાં જાય. ભજનની અંદર પ્રસાદમાં 25 થી 30 ડબ્બા એક વર્ષનું આપણા ગામની અંદર જાય. એટલે એના ઉપરથી તમે અનુમાન કાઢશો કે અમારા ગામ કેટલું ધાર્મિક છે. આ વધળો કાચબો પાસા હેડે એ મારી જોડે આવીને ખાઈ જાય. હા. તો તમે પણ જીવનમાં ચોક્કસથી આવું ગમે તેવું પુણ્યદાન કરજો અને આવું કોઈ પણ કાર્ય અને એક નિયમ લેજો કે આપણા આ ટાઈમે આ કાર્ય કરવું એટલે કરવું. ચોક્કસથી તમે આના ઉપરથી શીખ લેજો. લેવડાવવામાં આપણે જઈએ ઘરે. જો કે વાતાવરણ એકદમ જબરજસ્ત છે અત્યારે હાલ. હા, બોરસલ્લીનો બોર જો પાકો લે પાકો. આ રે મસ્ત. હા, એને પકડી લો. ડાયાબિટીસની અક્ષિત દવા. અરે જો બોરસલ્લીનો બોર જે ડાયાબિટીસ મટાડે. અરે ને યાર જબરજસ્ત પાકો. કેટલો બધો વળજો. લઈ લીધો. આર્યન બધો પુષ્કળ્યા. આ પેલો રહ્યો જોયા કેટલો બધો ઉભામાં નમાવું તમને નહીં પાવ. કેટલો જડ્યો? આટલો તો કંઈક થઈ ગયો. લઈ લેવાનો. જય ગુરુ મહારાજ. હું બીજો લેતો આવું. હેડો. ડાયાબિટીસની જબરજસ્ત અક્ષિત દવા બોરસલ્લીનો બોર જે આ ખાવાથી ડાયાબિટીસ ગમે તે હોય ને તો કંટ્રોલમાં આવી જાય. જો ના અત્યારે ખવાય, હવારે નાખ. શેનો બોર ગાને? આ બોરસલી કહેવાય. આ બોરસલીના બોર કાયમ અમે ગુરુ મહારાજના આશ્રમ આવીએ છીએ. ઓછામાં પૂરો 5 બોર તો કાયમ ખાઈએ જ છીએ. ઓના ગુણ કેટલા છે? એક ડાયાબિટીસ દુઃખ મટાડી દે. પછી શરીરની અંદરમાં કોઈ બી ખોટા રોગો હોય તો મટાડી દે. કોઈ બી ખોટી ગરમી નિહાળતી હોય તો મટાડી દે. અને ગુરુ મહારાજના નામનો પ્રસાદ કહેવાય. બરાબર. જય હિન્દ. જય ગુરુ મહારાજ.
એ તો ચો પીવું પેલો રમેશ એ તો આવું તમે પીઓ પેલો ના યચોટી તો કાલ કરી હતી ને યાર લાવ આ તો પૂળો હળગાવ આ તો પેટ ઉપર પૂળો હળગાવ સાહેબને પૂળો હળગાવી યાર હા. અલે આટલે બધું ના કાઢે અમાર રાજને યુટ્યુબમાં મેલ્યું હતું. ઓહ. એટલે આટલો બધો માટીનું નહીં. માલની માટી થાય લ્યો, આને કહું.